જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે શાનદાર, જાનદાર અને જાજરમાન જામનગરના સંકલ્પ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 13 કિલોમીટર ગ્રીન રિંગ રોડ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને 10 લાખ વૃક્ષારોપણ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ છે। જોકે શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જાહેર કરાયેલા ઘણા પ્રોજેક્ટ્સ વર્ષોથી વિલંબિત છે। સ્માર્ટ સ્કૂલ, 50 ઈ-બસ અને નવા આવાસોના વાયદાઓ વચ્ચે વિપક્ષ અને જનતામાં સવાલ ઉઠી રહ્યો છે કે આ ખરેખર નવો વિકાસ છે કે પછી જૂના વાયદાઓનું રિપીટ ટેલિકાસ્ટ। ઘરનું ઘરના સ્વપ્નનું પૂરું કરવા માટે આગામી 2 વર્ષમાં 1600 જેટલા નવા આવાસો બનાવવાનું પણ આયોજન થયેલું છે। જે 1404 જેટલા જે આવાસો છે એ આવાસોને રીડેવલપમેન્ટ કરવાનું પણ આપણે આયોજન છે। રણજીત સાગર ડેમને સ્ટ્રેન્થનિંગ કરવાનું આયોજન છે, જેથી જે આપણા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે। એ ઉપરાંત ભૂગર્ભ ગટરનું જે નેટવર્ક છે એ નેટવર્કને પણ આપણે જે બાકી રહેતા વિસ્તારો છે એને જોડીને અને વર્તમાન ભૂગર્ભ ગટરનું નેટવર્ક છે સ્ટ્રેન્થનિંગ કરવાનું પણ આયોજન છે।